જય શ્રી કૃષ્ણ બધાને. તો અમે બધાએ તો તેમને મળી લીધું હતું. બાને મળવાનું બાકી હતું. બા ગયા હતા બહાર. બા અને કાશીબા આવી ગયા હતા ને હસ્તીને ઘરેથી આવેલા ચણાના પોપટા ખોલીને અમે બધાએ એન્જોય કરી લીધા. હવે સમય આવી ગયો હતો રાતના ભોજનનો. હવે તો રાતના ભોજનમાં હું શું બનાવી રહી છું તમે ગેસ કરી શકો છો. ના, આ વખતે હું ઢોસા નથી બનાવી રહી. દર વખતે હું ઢોસા બનાવું છું વિડીયોમાં, એટલે બધાને એવું જ લાગે કે નીલમને એકલા ઢોસા આવડે, પરંતુ આ વખતે આપણે બનાવી રહ્યા છીએ પંજાબી પનીરનું શાક. આટલા વર્ષ આપણે પંજાબમાં રહ્યા તો તેની રેસીપી તો શીખ્યા જ હોઈએ ને. તો સૌથી પહેલાં તો ડુંગળી અને લસણને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળી લીધા હતા ને એને મિક્સરમાં ક્રશ કરી લીધા હતા. તેનો વઘાર થાય ત્યાં સુધીમાં આપણે ટમેટાને પણ ક્રશ કરી અને કડાઈમાં નાખી દીધા હતા અને એકદમ આવી રીતે ગાઢું ગાઢું થઈ જાય ત્યાં સુધી સાંતળ્યું હતું ને જ્યારે તેલ છૂટું પડે ત્યારબાદ તેમાં મસાલા અને પાણી એડ કરી દીધું હતું ને સાઈડમાં હું બનાવતી હતી ટ્રાયેંગલ પરોઠા. આગળના દિવસે જ દૂધ ફાડી અને પનીર બનાવી દીધું હતું જેને ફ્રીજમાં રાખ્યું હતું. હવે એને તેને કાઢી અને તેના પીસ કરવાનો સમય આવી ગયો હતો. ભેંસના દૂધને ઉકાળી તેમાં વિનેગર નાખીને પનીર અમે ઘરે જ બનાવીએ છીએ. આ પનીર આપણા માટે અને બાળકો માટે હેલ્ધી ગણાય છે અને આપણા શરીરની પ્રોટીનની રિક્વાયરમેન્ટ આ પનીર જરૂરથી પૂરી કરે છે. તો આ રીતે મારી પનીરની સબ્જી રેડી હતી ને હવે બસ જમવા બેસવાની વાર હતી. જમવામાં હતા ટ્રાયેંગલ પરોઠા, કચુંબર, પનીર અને આપણું દેશી દૂધ. એના વગર તો આપણું વાળું કેમ જ ઉકલે. અમે બધા સાથે જમવા બેસી ગયા હતા. ઘણા મહિનાઓ બાદ સાથે જમતા હતા એટલે આ જમવામાં પણ ઘણી વાર લાગી હતી. જમ્યા બાદ બધું કામ પતાવીને બા સાથે ઘણી બધી વાર અમે લોકોએ શાંતિથી બેઠા અને ત્યારબાદ હવે સુવાનું કહેતા હતા, પરંતુ હવે તો તેમની ક્રિકેટ મેચ ચાલતી હતી. 2 દિવસનો આટલો લાંબો સફર કરીને આવ્યા હતા, પણ ઇન્ડિયા ક્રિકેટ ખેલતી હોય તો એ જોયા વગર કેમ ચાલે. તેમને કહેતી હતી કે 2 દિવસનો સફર કરીને આવ્યા છો, થાક નથી લાગ્યો, સૂઈ જાઓ, પરંતુ ઇન્ડિયાની મેચ ચાલુ હતી એટલે થાક ક્યાંથી.